કેમ છો મજામાં? તો આજે છે મિતનો બર્થડે અને મિતના ફેવરેટ છે બટેકા ભૂંગળા. તો આજે અમે બનાવી રહ્યા છીએ બટેકા ભૂંગળા. તો હું બટેકા નાખ કરું છું ને તોય ફાલું કે છે મમ્મી હજી નાખો. આટલા બધા લગભગ કિલો ઉપર બટેકા હશે તોય ફાલું કે મમ્મી હજી નાખો. ફાલું બટાકાથી ધરાય જ નહીં અમારે, બોલો. એને બહુ બટાકા ભાવે અને એમાં આજે તો બટાકા ભૂંગળા લસણિયા ના ફાલું. તો ચલો આપણે બનાવીએ બટાકા ભૂંગળા. તો હું પહેલા બટાકાને બાફવા મૂકી દઉં. તો બટાકા બાફવા મૂકી દીધા છે અને આપણે લસણ થોડું ઓછું છે તો થોડું લસણ ફૂલી લઈશું, કારણ કે લસણ બધાને બહુ જ ગમે છે. એમાં બટાકા ભૂંગળા એમાં તો લસણ વધારે નાખે તો જ ટેસ્ટી લાગે, એટલે આપણે થોડું વધારે લસણ ફોલી દઈએ. બરાબર. તો બટાકા આપણા બફાઈ ગયા છે. મેં એને આમાં બહાર કાઢ્યા છે, થોડા ઠંડા થાય પછી ફાલુને આપણે ફૂલ આપી દઈએ. અને ડુંગળી કાપું છું અને લસણવાળું મરચું કરી નાખ્યું છે. આમાં મેં લસણ વધારે નાખ્યું છે એટલે વધારે સારું લાગશે લસણ. અને હવે બીજી ડુંગળી પણ કાપી દઉં અને હવે મીતને લેવા મોકલીએ આપણે ભૂંગળા, મીતને અને પપ્પાને. અને મંચુરિયન લાવવાનું છે આ તો પપ્પાને તારે જોઈ જજે, આંટો મારતા હો અને લેતા હો. બરાબર. તો હું તમને આજે બતાવું મારી રીત બટેકા ભૂંગળાની. બરાબર. તો મેં બટાકા ભૂંગળાને ભાજીનો વઘાર કરી દીધો છે અને ફાલું ફ્રીજ અત્યારે લાવવાનું હતું તો ફાલું ફ્રીજનો સામાન લેવા ગઈ હતી ને હવે ફાલું આવી ગઈ છે. તો તમે જુઓ મેં વઘાર કરી દીધો છે. વઘારમાં આપણે જે સિમ્પલ વઘાર કરતા હોય એમ જ કર્યો છે અને થોડી ડુંગળી નાખી છે. બધા નાખતા ના હોય તો ખબર નહીં, હું તો નાખું છું. અને હવે આપણે લસણવાળી ચટણી નાખીશું, પણ હજી થોડી ડુંગળી લાલ થવા દઈએ. હા, બર્થડે બોય. મીઠા તો બહુ ભાવ બટાકા. મમ્મી લસણ જાજુ નાખજો. મીઠ શું કર્યું આજ આખો દિવસ? બર્થડે પહેલા બહાર જવા પહેલા મેં થોડુંક વાંચ્યું. ક્યાં વાંચ્યું તું તે? અંદર બેઠા બેઠા મેં વાંચ્યું ના. હળદર નાખીશું, થોડું ધાણા જીરું પાવડર, થોડું આપણું ફેવરેટ મેગી મસાલા એ મેગી. ઓકે, હવે નાખીશું આપણે મીઠ ફેવરેટ. આ નાખી તો સુગંધ જ કંઈક આહા. આપણે ગેસને ધીમો કરી દઈશું. હવે થોડું પાણી નાખીશું, કારણ કે થોડું આપણું હલચું બળી ના જાય એના માટે થોડું પાણી. અને બહુ મસ્ત લાગશે. જો પાણી નાખ્યું એટલે કે મસ્ત આમ થોડી ઢીલી ગ્રેવી થઈ ને એટલે બટાકાને ગાજીશું આમ બધી આમ મસાલાવાળી થઈ જાય, મિક્સ થઈ જાય. હા, શું કેવું મીત? જે મજા આવી બાકી પિઝા ખાવાની. મારા પિઝા ખાઈને આવ્યો. હવે ગયા તા પિઝા ખાવા. ક્યાં કોક પીધી, જ્યુસ પીધો, કોણ ખાધો, બહુ બધું ખાધું. ક્યાં ગયા તા? હા, ક્યાં ગયા તા? ત્યારે નો વાત. આપણી માટે બી કોણ લઈને આવ્યો તો ખબર? પિઝા તો ભાવતો નથી ખાલું ને. હવે નાખીશ બટાકા જે આપણે મેશ કરી દીધા છે. ઓકે, આની જોડે આનાથી મને નથી ખાવું તો હું ચમચો લઈશ. તો હવે નાખીશું મીઠું અને બીજું ધાણા જીરું નાખી દીધું. મિર્ચ, થોડું લાલ મરચું, લાલ એકદમ ચટાકાદાર બનાવવાનું છે. અને તું પેલો દુકાનથી પેલો ગરમ મસાલો લેતા આપણે પકોડી નાખી નહીં. અને હવે આને આપણે મિક્સ કરીશું. ખાડું તો પડી ગયું, ગરમ થઈ ગયું સારી અહીંયા પકડાતું નહીં. મસ્ત મિક્સ થઈ ગયો છે મસાલો. આપણે સોરી ખાલી અડી ગયો હાથ, ગરમ ના લાગે આવો હાથ રાખજે. મસ્ત થઈ ગયું છે. અને હવે આપણે નાખીશું આમાં દાણા. એ ટેસ્ટિંગ બી થઈ ગયું. કેવી બની?
બહુ મસ્ત બને. અલગ લાગે છે. મેગી મસાલો ઓછો. તો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નાખીશું લીલા ધાણા, જો મારા ફેવરેટ છે. પતલા દઈ દીધી ધાણા, મને બહુ જ ગમે છે લીલા ધાણા. સામાન પણ નીચે આવી ગયો છે. હવે ફ્રીજ લાવી નાખો અને આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. ખાલું બેન હવે ગરમ મસાલો બી નાખી દીધો. હવે ખાલી ભૂંગળા લેવા જવાનું છે. ભૂંગળા સોરી એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર નહીં જાતા ખબર નહીં ભૂંગળા એવું કે તો આપણે હવે તેલ મૂકી દીધું છે અને હું ભૂંગળા લઈને આવી ગઈ છું. તો હવે આપણે તળી દઈએ ભૂંગળા. 3 જોઈન્ટ પાસે જોઈએ અલગ થાય છે. તમે તેલ થઈ ગયું છે. હા, ગરમ થઈ ગયું છે તેલ. ચાલો બેન, છાંટા ના ઉડે. વાહ, ના જુદા થયા. ત્રણેયને અલગ થવું નથી, જોડે જ રહેવું છે. તો આપણે જોડે રહેવા દઈએ. આ પપ્પાને આપી દઈશું આ ભૂંગળું ખાવા. રહેવા દો. ઓકે. અને મારો જે તળવાનો ચમચો છે એ જડતો નથી, તો મને આ ચમચો ઓછો ફાવે છે, પણ તળવું તો પડશે આમથી. હવે ઓલા ઘેરથી શીખવા. આમ તો ચીપ્યું લીધું. હા, એવું કરે. એટલે ચીપ્યું તો અહીંયા તો ચલો હવે તમે બધા ભૂંગળા તળી દો, બરાબર? છે. ઓકે. તો આપણા બટાકા ભૂંગળા થઈ ગયા છે રેડી. જો, અને જોડે મંચુરિયન પણ છે. તો હવે અમે ખાવા બેસી ગયા છીએ અને પપ્પાને આવ્યો છે ફોન. ચલો ખાઈ લઈએ. વાવ, મીઠ મસ્ત. ચલો હવે ખાઈ લઈએ. મળીએ બીજા વિડીયોમાં. ચલો ભૂંગળા બટાકા ખાઈ લીધું?